પોલીસે તમિલનાડુની મોર્નિંગ હાઉસ બરગલી ગેંગનો પર્દાફાશ કરી 4 સાગરીતોને ઝડપી પાડ્યા। પારડી, દિલ્હી, મુંબઈ થાણેમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પાસેથી 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। દમણ પોલીસે તમિલનાડુ મૂળની એક આંતરરાજ્ય ચોર ટોળકીના 4 સાગરીતોની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે। આ ગેંગ દમણ, વાપી, સિલવાસ, પારડી, વલસાડ, ભિલાડ અને સંજાણ વિસ્તારોમાં વહેલી સવારે ઘરોમાં ચોરી કરવાના અનેક ગુનામાં સંડોવાયેલી હતી। ગત 17 એપ્રિલ 2026ના રોજ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સવારે 9 વાગ્યે ખુલ્લા દરવાજાનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સોએ એપલનો આઈફોન 16 પ્રો મેક્સ, 2 મેકબુક M1, M4 પ્રો અને એરપોર્ટ સહિત કુલ 5,78,000ની મત્તાની ચોરી કરી હતી, જે અંતર્ગત BNSની વિવિધ કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। દમણ એસપી કેતન બંસલ અને SDPO ગુરુસેવક સિંહના માર્ગદર્શનમાં તથા PSI જિગ્નેશ પટેલની આગેવાની હેઠળ રચાયેલી ટીમે તપાસ શરૂ કરી દમણ અને વાપી વિસ્તારના 120 જેટલા CCTV ફૂટેજ ચકાસ્યા હતા। વાપી રેલવે સ્ટેશન પાસેના સર્વેલન્સ અને બાતમીદારની ચોક્કસ માહિતીના આધારે પોલીસે વાપીના તળાવ ફળિયા નજીક આવેલી ચાલમાં રાત્રિના દરોડો પાડીને 4 આરોપીને ઝડપી લીધા હતા। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તમિલનાડુના વેલ્લોડ જિલ્લાની આ ગેંગ વહેલી સવારે ખુલ્લા દરવાજાવાળા ઘરોના નિશાનો બનાવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ચોરતી હતી અને જો કોઈ ઘર માલિક જાગી જાય તો ભૂલથી આવી ગયા હોવાનું જણાવી તમિલ ભાષા બોલીને ગેરમાર્ગે દોરતી હતી। પોલીસે પાડેલા પ્રથમ દરોડામાં આરોપીએ બતાવેલા અન્ય ભાડાના રૂમમાંથી કુલ 50 મોબાઈલ ફોન, 5 લેપટોપ, 1 રિયલમી ટેબ્લેટ અને 2 કાંડા ઘડિયાળ મળી કુલ 13,38,811નો મુદ્દામાલ રિકવર કર્યો છે। પકડાયેલ આરોપીઓ જીવા ઉંમર વર્ષ 24, આર્યા ઉંમર વર્ષ 19, મુનિયપ્પા ઉર્ફે બલરાજ ઉંમર વર્ષ 44 અને મુનિયપ્પા ઉર્ફે મુર્ગન ઉંમર વર્ષ 31 રીઢા ગુનેગારો છે, જેઓ અગાઉ દિલ્હી, પારડી, મુંબઈ અને થાણેમાં પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે। આ ઉપરાંત તેઓ મુંબઈના બોરીવલી સ્થિત MHB કોલોની પોલીસ સ્ટેશનમાં પણ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।